जय सोमनाथ विद्यार्थी मित्रों, धोरण 11 जीव विज्ञान प्रकरण 8 कोष जीवनનો એકમ એટલે કે ધ સેલ ધ યુનિટ ઓફ લાઈફ। કોષ જીવનનો એકમ। જ્યારે આપણે કોષનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કોષ વિશે સામાન્ય માહિતી મેળવીએ। કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। હવે આપણે દિવાલની વાત કરીએ તો દિવાલ છે એ ઈંટો અથવા તો ગરદીની બનેલી હોય છે। જુદી જુદી ઈંટો અને ગરદી ક્રમશઃ ગોઠવાય અને દિવાલનું નિર્માણ કરે છે। એમ આપણું કોઈ પણ સજીવનું શરીર છે એ કોષનું બનેલું છે, એટલે કે રચના છે કોષથી થયેલી હોય છે। આ ઉપરાંત જે ક્રિયાત્મક એકમની વાત કરીએ તો કોષની સજીવની અંદર થતી જે ભૌતિક, રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ છે એ કોષના માધ્યમથી જ થાય છે। પાચન, શ્વસન, ઉત્સર્જન આ બધી જ ક્રિયાઓ છે એ તો કે કોષના માધ્યમથી થાય છે। આથી આપણે કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખીશું। એક માર્કમાં પૂછાય, સમજાવો। કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। તો દરેક જીવંત સજીવ કોષનો બનેલો છે અને આમ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ છે। જે સજીવો ફક્ત એક જ કોષના બનેલા છે આવા સજીવોને એક કોષીય સજીવો તરીકે આપણે ઓળખીશું। એક કોષીય સજીવો માટે ઇંગ્લિશ શબ્દ છે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ। જે સજીવો ફક્ત એક જ કોષના બનેલા હોય છે તેવા સજીવોને આપણે એક કોષી સજીવો તરીકે ઓળખીશું, એટલે કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ। એના ઉદાહરણ છે દાખલા તરીકે અમીબા છે, તમે આગળના ધોરણમાં ભણી ગયા। પેરામીશિયમ છે, બેક્ટેરિયા એટલે કે જીવાણુ છે, ઈસ્ટ, ક્લેમિડોમોનાસ આ બધા એના ઉદાહરણ છે। આ બધા એક કોષીય સજીવો છે। એટલે કે જે સજીવો ફક્ત એક જ કોષના બનેલા હોય તેવા સજીવોને એક કોષીય સજીવો અથવા યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ। અમીબા, પેરામીશિયમ, જીવાણુ, બેક્ટેરિયા, ઈસ્ટ, ક્લેમિડોમોનાસ વગેરે। જે સજીવો એક કરતા વધારે કોષના બનેલા હોય તેને બહુકોષીય સજીવો એટલે કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ। જે સજીવો એક કરતા વધારે કોષના બનેલા હોય તે સજીવોને બહુકોષીય સજીવો એટલે કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ કહે છે। આ સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે કે ઝાયગોટ તરીકે, જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ, તો ફલિતાંડ તરીકે ઓળખાતા એક જ કોષથી થાય છે। મિત્રો, લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ છે તેમાં તમે આગળ ભણ્યા છો પ્રજનનની પદ્ધતિ, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, બરોબર। તો અલિંગી પ્રજનન છે એ આપણે જાણીએ છીએ કલિકા સર્જન, બરોબર। પછી તો કે જુદા જુદા પ્રકારે થાય છે। જ્યારે લિંગી પ્રજનન છે તો એમાં એક કોષ માતૃકોષ અને બીજો કોષ છે પિતૃકોષ, આવા બે કોષના ફલનથી ફલિતાંડ એટલે કે યુગ્મનજ બને છે, જેને ઝાયગોટ તરીકે ઓળખાય। આ ઝાયગોટ તરીકે ઓળખાતા એક જ કોષથી થાય છે। હવે આ કોષ છે એ વારંવાર વિભાજન પામે છે। એક કોષમાંથી બે કોષ, બે માંથી ચાર, ચાર માંથી 8 એમ ક્રમશઃ કોષ વિભાજન પામતા રહે। એક કોષમાંથી અન્ય કોષ બનવાની જે ક્રિયા છે, તો બે કોષ બનવાની જે ક્રિયા છે એને આપણે કોષ વિભાજન તરીકે ઓળખીશું। જે હવે પછીનું ચેપ્ટર કોષ વિભાજન આપણે આપણા સિલેબસમાં છે એમાં ભણીશું। તો કોષ વિભાજનથી સતત ને સતત નવા કોષો સર્જાતા રહે છે। યુગ્મનજ એનું વિભાજન થાય, બે કોષ બને, આ બે કોષમાંથી 4 કોષ બને, 8 કોષ બને, 16 કોષ બને, 32 કોષ બને। આમ નવા કોષો સર્જાઈ રાખે છે। આ પ્રમાણે સર્જાયેલા કોષો હવે શું થાય? વિભેદન। વિભેદન એટલે કે વિભાજન, વિભાજન એટલે કે નવા કોષો સર્જાય, નવા કોષોમાંથી નવા કોષ બને, નવા કોષોમાંથી 4 કોષ બને, 8 કોષ બને, 16 કોષ બને, 32 કોષ બને। 32 કોષમાંથી 8 કોષ બને, 16 કોષ બને, 8 કોષ બને, 16 કોષ બને। હવે શું થાય? વિભેદન।
જો મિત્રો વિભેદન શબ્દ પણ વારંવાર ઉપયોગમાં આવ્યો છે, બરોબર. કાર્યને અનુલક્ષીને કોષોની ગોઠવણી એને વિભેદન કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે અંડક છે એ અંડક છે એના વિભાજનથી અથવા યુગ્મનજ ઝાયગોટના વિભાજનથી 32 કે 64 કોષીય અવસ્થા પ્રાપ્ત થાય, ત્યાર પછી આ જે કોષો છે વિભેદનની ક્રિયા દ્વારા જુદી જુદી પેશીઓનું નિર્માણ કરશે. આ પેશીઓ વિશે વનસ્પતિ અને પ્રાણી પેશી વિશે આપણે આગળ ચેપ્ટરમાં ભણવાનું છે. તો આ પેશીઓનું નિર્માણ કરે છે. જુદી જુદી પેશીઓ દ્વારા તો કે અંગો બને છે, બરોબર. પેશીઓની વાત કરીએ તો સ્થૂલકોણક પેશી, દ્રઢોતક પેશી, શિથિલોતક પેશી, લંબોતક પેશી, જલવાહક પેશી, અન્વાહક પેશી આ બધી વનસ્પતિમાં જોવા મળે. પ્રાણીઓની અંદર પણ જુદી જુદી લાદીસમ, અધિચ્છદ, સ્ત્રુત એટલે અધિચ્છદીય પેશી, લાદીસમ, અધિચ્છદ, સ્ત્રુત, અધિચ્છદ, ઘનાકાર, સ્તંભાકાર, અધિચ્છદ પેશી, ચેતા પેશી, તો આવી પેશીઓ પ્રાણીઓમાં જોવા મળે. તો પેશી બને, આ પેશીઓના સમન્વયથી અંગો બને, બરોબર. અંગમાં તો આપણે કહી શકીએ નાક, કાન, દાંત, જીભ, હૃદય, આ બધા અંગો છે. જુદા જુદા અંગોના સમન્વયથી અંગતંત્ર બને. અંગતંત્રની વાત કરીએ તો આપણું શ્વસન તંત્ર, નસકોરાના છિદ્રો, શ્વાસ વાહિનીઓ, સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ, ફેફસા, આ બધું જ થઈ અને શ્વસન તંત્રની રચના કરે. પાચન તંત્રની વાત કરીએ તો મુખ ગુહા, અન્નનળી, કંઠનળી, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, આ બધા ભેગા થઈ અને પાચન તંત્રની રચના કરે, બરાબર છે. તો જુદા જુદા તંત્રો છે એ અંગો દ્વારા બને છે. આ રીતે બધા જ કોષો એક કોષમાંથી ઉત્પન્ન થાય છે. કઈ રીતે? આપણે જોયું કે ઝાયગોટ છે એ એક કોષીય અવસ્થા છે, જેમાં નર જન્યુઓ અને માદા જન્યુઓ ફલન થઈ અને ફલિતાંડ એ એક કોષીય અવસ્થા છે. ત્યાર પછી એનું વિભાજન થઈ અને આવી રીતના બધા જ કોષો એક કોષમાંથી ઉત્પન્ન થાય છે. બીજી એક વાત આપણે કરવાની છે, સંપૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. શરીરનો કોઈ પણ કોષ સજીવના સમગ્ર દેહનું નિર્માણ કરવા અથવા સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. શરીરમાંથી કોઈ પણ કોષ લેવામાં આવે અને પ્રયોગશાળાની અંદર કોષ વિભાજન કરાવી અને ઉછેરવામાં આવે તો એમાંથી આખા સજીવનું દેહ નિર્માણ પામે છે અથવા કોઈ સજીવ સર્જન થઈ શકે છે. કોષનું જે આ લક્ષણ છે એને આપણે ટોટીપોટેન્સી એટલે સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીશું. ફરી વખત, શરીરનો કોઈ પણ કોષ સજીવનો સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. કોષનું આ લક્ષણ છે એને આપણે ટોટીપોટેન્સી અથવા તો સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીશું. કઈ રીતે? તો કે યુગ્મનજ એટલે ઝાયગોટ ફલિતાંડ છે, જેમાં સમ વિભાજન થાય છે. હવે કોષ વિભાજનની બે રીત છે, પદ્ધતિ છે, જે આપણે કોષ વિભાજનમાં ભણશું, પણ અત્યારે ખાલી માહિતી મેળવી લઈએ કે માતૃકોષમાંથી નિર્માણ પામતા બાળકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા જો સમાન જળવાઈ રહેતી હોય તો આવા પ્રકારનું કોષ વિભાજન છે એને સમ વિભાજન અથવા સમસૂત્રી ભાજન તરીકે ઓળખીશું. માતૃકોષમાંથી નિર્માણ પામતા બાળકોષની અંદર રંગસૂત્રની સંખ્યા જો સમાન જળવાઈ રહેતી હોય એટલે માતૃકોષ જેટલી જ હોય તો આવા પ્રકારનું જે કોષ વિભાજન છે એને સમસૂત્રી ભાજન તરીકે ઓળખીશું. દાખલા તરીકે આ એક માતૃકોષ છે જેની અંદર રંગસૂત્રની સંખ્યા 2n છે. આપણે જાણીએ છીએ કે મનુષ્ય છે એની અંદર મનુષ્યના દેહી કોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? તો કે 23 જોડ. હવે એમાંથી બે કોષ સર્જાય તો આ રંગસૂત્ર એમના એમ 23 જોડ આવે. તો આ પ્રકારનું જે કોષ વિભાજન છે એને સમ વિભાજન અથવા સમસૂત્રી ભાજન તરીકે ઓળખીશું.
બરોબર. બીજી એક ઘટના છે જે આપણે કોષ વિભાજનમાં જોવાના છીએ, પણ અત્યારે સમજ મેળવી લઈએ કે માતૃકોષમાંથી નિર્માણ પામતા બે બાળકોષની અંદર રંગસૂત્રની સંખ્યા જો અડધી થઈ જતી હોય, મૂળ કોષ કરતા અથવા માતૃકોષ કરતા અડધી થઈ જતી હોય, અહીંયા માતૃકોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા 2n છે, પણ જે આ બાળકોષ છે અથવા સર્જન પામેલા કોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય તો કે nn. તો આવા પ્રકારનું જે કોષ વિભાજન છે એને અર્ધીકરણ અથવા તો અર્ધસૂત્રી વિભાજન તરીકે ઓળખીશું. તો અત્યારે આપણે વધારામાં બે વાત સમજ્યા, સમસૂત્રી વિભાજન અને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી વિભાજન. માતૃકોષમાંથી નિર્માણ પામતા બે બાળકોષની અંદર રંગસૂત્રની સંખ્યા જો સમાન રહેતી હોય તો આ પ્રકારનું કોષ વિભાજન છે સમસૂત્રી વિભાજન છે. માતૃકોષમાંથી નિર્માણ પામતા બે બાળકોષની અંદર રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતા જો અડધી થઈ જતી હોય તો આવા પ્રકારનું જે કોષ વિભાજન છે એને આપણે અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી વિભાજન તરીકે ઓળખીશું. તો અહીંયા યુગ્મના જ એટલે ઝાયગોટની અંદર સમવિભાજન કે સમસૂત્રી વિભાજન થાય છે. આજે દરેક કોષમાં જનીન દ્રવ્ય છે, રંગસૂત્ર છે એ સમાન રહે છે, એક સરખું જ રહે છે. એક કોષીય સજીવો કરતા બહુકોષીય સજીવોની કાર્યક્ષમતા અને ચિરંજીવિતા વધારે હોય છે. ખાસ ધ્યાન આપજો, એક કોષીય સજીવો કરતા બહુકોષીય સજીવોની જે કાર્યક્ષમતા છે અને ચિરંજીવિતા છે એ વધારે હોય છે. એટલે એક કોષી સજીવો છે એના કરતા બહુકોષી સજીવો છે એ વધુ કાર્યદક્ષતા દાખવી શકે છે, વધારે કાર્ય કરી શકે છે. અને બીજી વાત તો એ એક કોષી સજીવો કરતા બહુકોષીય સજીવોની ઉંમર વધારે હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો એક કોષી સજીવોમાં અમીબા પેરામેશિયમ એની ઉંમર ઓછી હોય છે, ટૂંકજીવી હોય છે અને કાર્યક્ષમતા પણ ઓછી હોય છે. પણ બહુકોષી સજીવો છે એની ઉંમર વધારે, એની જે આયુષ્ય છે એ વધારે છે અને કાર્યક્ષમતા વધારે છે. હવે આમાંથી આ મુદ્દામાંથી કેટલુંક નીતલક્ષી આવે તો સૌ પ્રથમ હેબ્રિન્ડ નામનો જે વૈજ્ઞાનિક છે એને આ ટોટીપોટેન્સી એટલે સંપૂર્ણ ક્ષમતા વિશેની માહિતી આપી. ટૂંકા પ્રશ્ન પૂછી શકાય, સૌ પ્રથમ સંપૂર્ણ ક્ષમતા વિશેની માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ તો હેબ્રિન્ડે. ત્યારબાદ સ્ટીવર્ડે નામના વૈજ્ઞાનિકે ગાજરમાંથી સંપૂર્ણ ક્ષમતા દર્શાવી. ગાજરના છોડની અંદર એક કોષ લઈ અને આખો વનસ્પતિનો બેહ ઉત્પન્ન કર્યો, જે અત્યારે આપણે ટિશ્યુ કલ્ચર પેશી સંવર્ધનથી જાણીતું છે. કોષનો સૌથી મોટો ઘટક તો કે કોષ કેન્દ્ર. બરોબર, કોષનો સૌથી મોટો ઘટક કોષ કેન્દ્ર છે. કોષનો સૌથી નાનો ઘટક તો કોષની અંદર આવેલા સૂક્ષ્મ તંતુઓ માઇક્રોફાઇબર્સ. કોષની સૌથી નાનો ઘટક સૂક્ષ્મ તંતુઓ છે. પ્રાણી કોષનો સૌથી મોટી અંગિકા હોય તો એ કણાભસૂત્ર છે. આપણે આગળ ભણીશું કોષની જુદી જુદી અંગિકાઓ, તમે આગળ ભણ્યા છો. બરોબર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ધોરણ 9 અને 10 માં શીખી ગયા છો. કોષનું વિહંગાવલોકન કરીએ તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં જુદી જુદી ઘણી બધી રચનાઓ આવેલી છે અથવા ઘણા બધા ઘટકો આવેલા છે. એમાં કોષ રસ, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્ર પટલ, પછી રંગસૂત્રો. કોષ કેન્દ્રની બહારની વાત કરીએ તો કોષ રસ, કણાભસૂત્ર, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, ગોલ્ગી કાય, અંતઃરસજાળ, આવી ઘણી બધી અંગિકાઓ આવેલી છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરીશું અને એક એક અંગિકાઓનો પણ આ ચેપ્ટરમાં પરિચય મેળવવાનો છે. તો કોષનો સૌથી નાનો ઘટક સૂક્ષ્મ તંતુઓ. પ્રાણી કોષની સૌથી
કોષનો સૌથી નાનો ઘટક સૂક્ષ્મતંતુ, પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા કણાભસૂત્ર. આપણે આગળ ભણ્યા હતા કે કોષનું શક્તિ ઘર કણાભસૂત્ર, તો કોષનું પાવર હાઉસ તો કે કણાભસૂત્ર, જે વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે, સોરી પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા છે કણાભસૂત્ર. વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે હરિતકણ. હરિતકણને વનસ્પતિ કોષનું રસોડું તરીકે ઓળખીએ છીએ. આ હરિતકણ છે એનો પ્રાણી કોષની અંદર અભાવ છે. કોષની સૌથી નાની અંગિકા રિબોઝોમ્સ. આ અંગિકા છે, ઘટક છે, એ શું છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. બરાબર છે. પીપીએલઓ પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જે સૂક્ષ્મ કદની વનસ્પતિ છે, સૌથી નાનો વનસ્પતિ કોષ. પીપીએલઓ પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ ને વનસ્પતિ સૃષ્ટિના જોકર તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં પૂછાય પૂર્ણ નામ લખો પીપીએલઓ, તો પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અથવા તો ઘણી વખત ભાઈ વનસ્પતિના જોકર તરીકે સ્થાન પામેલો વનસ્પતિ, તો પીપીએલઓ અથવા પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બહુકોષીય સજીવોમાં 3 પ્રકારના કોષ હોય છે. એક પહેલો પ્રકાર છે અવિભેદિત કોષો. આવા કોષો છે વિભાજન ક્ષમતા ધરાવે છે, કોષ વિભાજન પામી શકે છે, પરિણામે નવા કોષોનું સર્જન પણ કરી શકે છે. આ સર્જન થયેલા કોષો અન્ય પ્રકારોમાં વિભેદિત થાય છે. માનવ દેહનો સ્ટેમ કોષ છે, સ્ટેમ સેલ, અને વનસ્પતિની જે વર્ધમાન પેશી છે એના કોષો, આવા પ્રકારના કોષો છે જે અવિભેદિત કોષો છે. બીજા છે વિભેદન પામતા કોષો અથવા વિભેદિત કોષો. વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરણ પામે છે. આપણે કહીએ ને કે ભાઈ વિભેદન પામીને પેશી રચના બનાવી છે, તો આ રૂપાંતરિત કોષો છે. દાખલા તરીકે રુધિરના રક્તગણો અને વનસ્પતિના દ્રઢોદક કોષો, આ પ્રકારના કોષો છે. ત્રીજા છે નિર્વિભેદિત કોષો. આ એવા કોષો છે કે જે નિર્વિભેદિત અવસ્થામાંથી વિભેદિત અવસ્થામાં આવી શકે છે. તમને ખબર હોય તો ચામડીનું અસ્તર બની ગયું, હવે ત્યાં કોષ વિભાજન પામવાની જરૂરત નથી. તો બાય ચાન્સ ઘા લાગ્યો, આપણે ક્યાંય ઘસાણ અને છોલાઈ ગયો, લોહી નીકળ્યું. થોડીક વાર પછી આપણે ખબર છે લોહીનો ગુણધર્મ હવાની હાજરીની અંદર જામી જાય, ત્યાં ભીંગડું વળી જાય. થોડાક દિવસની અંદર શું થાય તો પાછી ચામડી હતી એવી આવી જાય. તો આ જે ચામડીના કોષો નિર્વિભેદિત હતા કે હવે વિભાજન પામવાની જરૂર નથી, પણ ઘા લાગ્યો એટલે એ વિભેદિત સ્વરૂપમાં ફેરવાના. બરોબર. અને પછી ત્યાં કોષ વિભાજન થઈ અને એ ખાડો પૂરી અને ઘા રૂજાઈ ગયો. તો ઘા રૂજાવવામાં ઉપયોગી છે. વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ, વનસ્પતિના થડની જે જાડાઈ વધે છે એને દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે. દ્વિતીય વૃદ્ધિ આખો ટોપિક તમારે ભણવાનો છે, આગળ ભણીશું. તો દ્વિતીય વૃદ્ધિ કરવામાં આવા જે નિર્વિભેદિત કોષો છે એ ઉપયોગી છે. અસ્તુ.